જો એને ઉપરનું કશું જ આપવાનું નહીં. કાયમ તમારે ખવડાવવાનું, એટલે કે સ્તનપાન જ કરાવવાનું. ઉપરનું કંઈ નહીં, કારણ કે તમારે સિઝર હતું તો 2-3 દિવસ માટે એનો પાવડર આપ્યો હશે, પણ હવે તો તમને ડૉક્ટરે ખાવાનું છૂટ આપી દીધી, એટલે હવે પાવડર આપવાનું નહીં, ખવડાવવાનું. એવું નહીં કે એક બાજુ ખાધું હવે બીજી બાજુ નથી તો આપણે જે બાજુ બાળકને ટેવ પડી જાય ને પછી એક જ બાજુ. હા, આપણે એવું નહીં બીજું એને છે ને ઉપરનું અત્યારે હાથ કશું જ આપવાનું, ગળ તૂટીએ નહીં. કેમ તો કે બાળકને સારામાં સારું એના માટે શું તો કે માતા ગળ, બીજું કશું જ ઉપરી અપાય નહીં. બાળકને ઉપરી આપવા જઈએ અને બીજી કંઈ તકલીફ થાય એના કરતાં આપણે બેટર છે કે એને ખવડાવીએ જ આપણું જે કુદરતી છે એ જ એને બરાબર. એના ઉપરનું કશું જ નહીં, નહીં ગળથૂથી, નહીં ઉપરનું દૂધ કે પાણી, નહીં મધ કે નહીં ખોરાક, કશું જ નહીં. તમારું તાવણ જ. અને એ તે 6 મહિના સુધી તમે એમ કહો કે ગરમી બહુ છે તો કંઈક ઉપરનું આલી નહીં આપવાનું. એવું લાગે તો અડધો કલાક થાય એટલે આમ લઈ દેવાનું. તમે રાત્રે કદાચ એવું લાગતું હોય તમે જોડે હોતા હોય તો એમને ઉઠાડીને કહેવાનું કે અડધો પોણો કલાક છે ને તો એમ થોડું ખવડાવી તો શું એનું મોઢું ના હોય બરાબર. બંને બાજુ કઈ રીતે ખાય છે, ખાતા ખાતા થાકી નથી જતું, કોઈ નહીં જતું. ઘણા છોકરા એવું કરે થોડુંક ખાય ને તો હોઈ જાય. તો એ બધું ધ્યાન રાખવાનું. કેમ કે એવું કંઈ થતું હોય તો આપણા બાળકના ડૉક્ટરને કહેવું પડે કે ભાઈ મારું બાળક થાકી જાય છે, બંને બાજુ ખાતું નથી, એટલે એ બધું ધ્યાન હવે તમારે રાખવાનું બરાબર. તો પડી ઉપરનું કશું જ નહીં. તમારું તાવણ 6 મહિના સુધી 6 મહિના થશે એટલે હું તમને કહીશ કઈ કઈ વસ્તુ ખવડાવવાની.